તો ગીર સોમનાથમાં પણ વરસાદે વાહન ચાલકોની મુશ્કેલી વધારી છે। વેરાવળ પાસે 4 લેન હાઈવે ઉપર પાણીએ કબજો જમાવ્યો, તેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। સતત વરસાદના કારણે હાઈવે ઉપર જળ ભરાવ થઈ ગયો છે। વાહન ચાલકો ખૂબ સંભાળીને આગળ વધી રહ્યા છે। વાહનો ધીમે ચાલતા હોવાથી હાઈવે ઉપર લાંબી લાઈન વાહનોની જોવા મળી રહી છે। હાઈવે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો આવી જ રીતે હાલાકી ભોગવી રહ્યા છે। પરિણામે અહીંયાથી વાહન ચાલકોને ખૂબ જ સાવચેતીથી પસાર થવું પડે છે, કેમ કે રસ્તો દેખાતો જ નથી। ગીર સોમનાથમાં સતત 3 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને આજ વહેલી સવારથી વેરાવળ અને ગીર પંથકમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી થઈ છે। કોટેક હાઈવે છે વેરાવળ નજીકના સોમનાથ બાયપાસનો અને આ કોટેક હાઈવે છે તે આજે પણ અહીંયા પર વાહન વ્યવહાર ખોરવાયો છે। એક તરફનો હાઈવે છે ત્યાં પાણી જામ કર્યું છે અને તેના કારણે અહીંનો વાહન વ્યવહાર છે એ ખોરવાયો છે। તો કે બીજી તરફનો હાઈવે છે તે ખુલ્લો છે ને અહીંયા પર જોઈ શકાય છે પોલીસ જવાનો અહીંયા પર તૈનાત છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને કે લોકોને અહીંયાથી હટાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। અહીંયા ગઈકાલે પણ આ હાઈવે છે તે વન વે થયો હતો, કારણ કે અહીંયા પર પાણી ભરાયું હતું અને આજે ફરી એક વખત આ હાઈવે છે ત્યાં પાણી ભરાયું છે। અહીંયાથી જે પાણીનો પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે ખેતરોના, તે પાણીનો નિકાલ ન હોવાના કારણે આ કોટેક હાઈવેનો બાયપાસ છે તે ફરી એક વખત એક તરફનો બંધ થયો છે। દિલીપ પુરી, હેવી ન્યૂઝ, ગીર સોમનાથ।